વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 1506 કિલોમીટર વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઓપરેશનનું કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ કંટ્રોલ સેન્ટરે ટ્રેનોને એક જગ્યાએથી મોનિટર કરવામાં મદદ કરશે. EDFCનો આ મહત્વપૂર્ણ વિભાગ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના 12 જિલ્લામાંથી પસાર થાય છે, જે ઉત્તર ભારતના મુખ્ય કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રો સાથે જોડાણ વધારશે. અમદાવાદમાં ₹280 કરોડના ખર્ચે બનેલ ઓપરેશન કંટ્રોલ સેન્ટરમાં એક નવી કંટ્રોલિંગ અને મોનિટરિંગ સિસ્ટમ છે, જે ઉત્તર પ્રદેશના દાદરીથી ગુજરાતના JNPT સુધીના રૂટ પરની તમામ માલસામાન ટ્રેનોને હિલચાલને ટ્રેક કરી શકે છે. હાલમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ગુજરાતમાં દાદરીથી સાણંદ સુધી કાર્યરત છે. DFCના અધિકારીઓના જણાવ્યા અનુસાર દરરોજ લગભગ 200 માલસામાન ટ્રેનો સરેરાશ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.